હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે મસ્ત શિયાળો ચાલી રહ્યો છે, ઠંડી એકદમ ચાલી છે. તો આજે આપણે બનાવીશું મલ્ટીગ્રેન બાજરી મેથીના વડા. એના માટેની આપણી સામગ્રીમાં જોશે 2 કપ જેટલી 2 વાટકી છે એ બાજરીનો લોટ લીધો છે, 1 વાટકી જેટલો ચણાનો લોટ, 1 વાટકી જેટલો મકાઈનો લોટ, 1 વાટકી ચોખાનો લોટ, દહીં, તલ, આદુ મરચાં અને લસણની પેસ્ટ, ગોળ અને રૂટીન મસાલા આટલું આપણે જોશે. તો પહેલા આપણે મિક્સ કરીએ. પહેલા આપણે બાજરીનો લોટ લઈ લઈએ. ફ્રેન્ડ્સ, આ વડા એકદમ સરસ લાગે છે અને પૌષ્ટિક છે. બધાને ખાવામાં, નાનાથી મોટે બધાને ભાવશે. બધું પહેલા આપણે લોટ મિક્સ કરી લેશું. એટલે ફ્રેન્ડ્સ, ટેસ્ટ માટે નમક હું ભૂલી ગઈ હતી, સોરી. પહેલા આપણે બધું મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, પહેલા આપણે લોટ મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે જોઈતા પ્રમાણમાં મેથી લેશું. મેથી 1 થી 1.5 કપ જેટલી. પહેલા એને મિક્સ કરી લેશું. હવે હાથેથી જ મિક્સ કરવાનું છે. હવે એમાં આપણે રૂટીન મસાલા. પહેલા ટેસ્ટ પ્રમાણે નમક, ½ ટીસ્પૂન જેટલી હળદર, લાલ મરચું આપણે તીખાસમાં જેટલું જોઈતું એટલું આપણે આદુ મરચાં લસણ લીધું છે, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટીસ્પૂન જેટલી લાલ મરચું. આ બધું આપણે એકવાર મિક્સ કરી લેશું. અને તીખાસ માટે આદુ મરચાં લસણની પેસ્ટ. જેટલી આપણે તીખાસ જોઈએ, મારે તીખાસ થોડી વધારે જોઈએ છે એટલે 2 ટેબલસ્પૂન જેટલી હું નાખું છું. આ બધું એક વખત પહેલા મિક્સ કરી લેશું. એમાં આપણે નાખીશું 2 ચમચી જેટલું દહીં. અને થોડુંક સ્વીટ ટેસ્ટ માટે 1 થી 1.5 ચમચી જેટલો ગોળ લેશું. ગોળ મારી પાસે દેશી છે એટલે હાથેથી જ આ રીતે તમે જોઈ શકો છો મેલ્ટ થઈ જાય છે. આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું. પહેલા મિક્સ કરી લઈએ આપણે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લઈએ. આમાં ગોળ આપણી પાસે દેશી હતો એટલે નહીતરમાં દહીંમાં જ ગોળ મિક્સ કરી દેવાનો પછી નાખવાનું. પણ એકદમ તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. જરાય ગોળ નથી, પૂરો મેલ્ટ થઈ ગયો છે. હવે એમાં આપણે દહીંવાળી વાટકી છે એમાં આપણે પાણી નાખતા જઈએ. અને આપણે ઢેબરા પણ આ રીતે બનાવી શકીએ. ફ્રેન્ડ્સ, તમે કેવી રીતે આ બનાવો છો મલ્ટીગ્રેન વડા એ પણ મને કોમેન્ટમાં કહેજો. હજી આપણે થોડુંક પાણી લેશું. આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ એટલે પાણી આપણે 1 થી 1.5 વાટકી જેટલું પાણી જોશે. આનો ટેસ્ટ એકદમ સરસ આવે, ખટ્ટો મીઠો તીખો. અને આને આપણે સ્ટોર કરીને પણ અઠવાડિયા માટે રાખી શકીએ છીએ.
હવે એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો. આમાં એક આપણે ઘઉંનો લોટ નથી નાખ્યો, કારણ કે એની આપણે મકાઈનો લોટ નાખ્યો છે, અને ટેસ્ટમાં તો એકદમ સરસ લાગશે. હવે મેઇન આપણે તલ જોશે. તલ જેટલા આપણે વધારે જોઈતા હોય એટલા સારા લાગશે આમાં. આ રીતે તલ ઉપરથી જ નાખવાના, એટલે પૂરેપૂરું બધામાં કોટિંગ આવશે અને લોટ મસળાઈ જશે. ઉપરથી પહેલા આપણે લોટમાં નાખી દઈએ તો એના કરતાં આમાં એની શાઇનિંગ પણ અલગ આવશે. ફ્રેન્ડ્સ, આ તેલમાં મેં હમણાં પૂરી બનાવી હતી, એના હિસાબે આ તેલ પેલું વ્હાઈટ થોડું થઈ ગયું છે. હવે સરસ અને આપણે થોડી વાર રવા દઈએ અને એમાં 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. આને આપણે રેસ્ટ આપવાનું છે. દસેક મિનિટ જેટલો આપણે રેસ્ટ આપીએ અને પછી આપણે વડા બનાવીએ. તો ફ્રેન્ડ્સ, આપણો વડા હવે આપણે વાળી લઈએ. 10 મિનિટ જેવો રેસ્ટ આપ્યો છે આપણે. નાના નાના જ વાળવાના. સેજ ઢીલો લોટ રાખવાનો, પાણી વાર કરવાનો નહીં તો હાથ આપણો આ રીતે આપણે વાળતું જવાનું. આ રીતે એકદમ, પછી આ રીતે થેપી દેવાનું અને આને એકદમ સ્લો ગેસ ઉપર આપણે તળતા જશું. તેલ આપણે ગરમ કરવા મૂકી દઈએ. પેલા ફૂલ ગેસ રાખીએ, પછી તેલ ગરમ થઈ જશે એટલે આપણે સ્લો કરી નાખશું એકદમ. તો આ રીતે આપણે બધા વાળા વાળી લઈએ. પછી વાળી અને આ રીતે તલમાં ડીપ કરતા જશું. તમે જોઈ શકો છો આ રીતે સરસ લાગશે. તો આ રીતે હું બધા વડા તૈયાર કરી લઉં. પેલા આ રીતે તલમાં કોટિંગ કરતું જવાનું. એકદમ ટેસ્ટમાં સરસ લાગશે. હું વડા તૈયાર કરી લઉં ત્યાં સુધીમાં. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે કોટિંગ કરતા જઈએ અને એમાં વડા નાખતા જઈએ. ગેસ આપણો સ્લો છે. પેલા જે આપણે કોટિંગ કરેલા છે એ જ નાખી દઈએ. એટલે એકદમ સંભાળીને નાખવાનું છે, કારણ કે તલ ઉડે એટલે. અને 2 મિનિટ આને કાંઈ જ નથી કરવા દેવાનું. એકદમ ફૂલે છે. જો આમાં આપણે સોડા નથી નાખ્યા તો બી સરસ એકદમ ફૂલે છે. આ રીતે આપણે બધા વાળી લઈએ. તલમાં ડીપ કરી લઈએ છીએ આપણે. જેટલા રહે એટલા આપણે કરી લેવાના. આ દેખાવમાં પણ એટલા સરસ લાગે છે. જો તમે જોઈ શકો છો. આ રીતે આપણે ડીપ કરતા જઈએ. જે આપણે ફાવે એ રીતે કરાય. આપણે પ્લેટમાં પણ કરી શકીએ અને આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. આ રીતે આપણે ડીપ કરી લઈશું અને આને ફેરવતા જશું. આને એકદમ આપણે ક્રિસ્પી થવા દેવાના છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. જો કેટલા ફૂલ્યા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને એને એકદમ ધીમા તાપે ચડવા દેશું આપણે, કારણ કે અંદર લોટ ને બધું છે એટલે. આ ટિફિનમાં પણ આપી શકીએ, છોકરાઓને પણ આપી શકીએ. બહુ સરસ લાગે છે અને નાસ્તામાં પણ ચાલે છે. બહાર લઈ જવા હોય તો બી આપણે લઈ જઈ શકીએ છીએ. અને આ 15 દિવસ સુધી ખરાબ નથી થતા. આમાં ખટાશમાં આપણે આમચૂર પાવડર પણ નાખી શકીએ છીએ, પણ દહીંનો ટેસ્ટ સારો લાગે છે. દહીં અને ગોળ. આ રીતે આપણે બધા કોટ કરી લઈએ અને આ વડા આપણે કાઢી લેશું.
હજુ આપણે ગોલ્ડન બ્રાઉન થોડા થવા દઈશું. જો તમે કલર જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આપણા વડા છે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તળાઈને. તલ જ મારા હાથમાં હતા એ લાગ્યા છે અને આમાં તેલ પણ નથી રહેતું. હવે આપણે આ જે રાખ્યા છે એ આપણે પાછા રાખી દઈશું તળવા માટે. જેટલા આવે એટલા કરી લેશું આમાં સમય એટલા, એટલે તેલ પણ આપણું વેસ્ટ ના થાય. નાની નાખી દઈશું. હવે એને 2-3 મિનિટ સુધી કંઈ જ નહીં કરવાનું, લગે તો આ રીતે આપણે ચલાવી શકીએ. આ તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી છે. ઠંડા થાય એટલે હું બતાવું છું. આ રીતે આપણે વડા બનાવી લઈએ પહેલા. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા મલ્ટીગ્રેન બાજરી મેથીના વડા. તમે જુઓ છો કેટલા એકદમ ક્રિસ્પી છે, ગરમ છે. અવાજ પણ તમે સાંભળી શકો છો અને અંદરથી એટલું સોફ્ટ છે. બહુ ગરમ છે. જાળી પણ એટલી સરસ પડી છે અને ટેસ્ટમાં તો એકદમ લાજવાબ છે. બહુ જ મસ્ત છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મારો વિડીયો વધુ ને વધુ શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.